નમસ્કાર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે વિદ્યાર્થીઓ નીટ 2026 ની પરીક્ષા આપવાના છે, તો 3 મેના રોજ આ નીટ ની એક્ઝામ જે છે એ યોજાવાની છે. તો આ વિડીયોમાં નીટ 2026 નું કટ ઓફ પ્રિડિક્શન, કટ ઓફ કેટલું જઈ શકે છે, પેપર ડિફિકલ્ટી લેવલના આધારે પેપર કેવું આવી શકે છે, અને જે ગયા 3 વર્ષનું એનાલિસિસ છે એટલે કે 2023, 24 અને 25 ના પેપર ડિફિકલ્ટી લેવલ, એના કટ ઓફ પ્રિડિક્શન, ઓલ ઇન્ડિયા રેન્ક, બધું જ એનાલિસિસ કરીને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ આ વિડીયોના અંત સુધી જરૂરથી જોવે. જે પણ વિદ્યાર્થીઓ નીટ 2026 ની એક્ઝામ આપવાના છે એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો થવાનો છે. ઓકે, તો આ ચેનલમાં તમને નીટ પછી થતી તમામ એડમિશન પ્રક્રિયા, તમામે તમામ અપડેટ, કાઉન્સિલિંગ પ્રોસેસ વિશેની તમામે તમામ ચોઇસ ફ્રીની માહિતી બધું તમામ મળવાનું છે. તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો કે જેથી તમારા સુધી તમામે તમામ નોટિફિકેશન અને તમામે તમામ અપડેટ જરૂરથી પહોંચતી રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ. પહેલા તો આ વિડીયોમાં આપણે નીટ 2026 ગુજરાત કટ ઓફ પ્રિડિક્શન, જે 3 વર્ષના ઐતિહાસિક ડેટા અને પેપર ડિફિકલ્ટી પર આધારિત ડેટા ડ્રીવન માર્ગદર્શિકા ડેશબોર્ડ જે છે એના આધારે કરવામાં આવ્યું છે, તથા જે એનએમસી રૂલ્સ છે, 3 યર ટ્રેન્ડ એટલે કે જે મેં વાત કરી કે ગયા 3 વર્ષના જે કટ ઓફ પ્રિડિક્શન છે એના આધારે વાત કરવાના છે. તો આ બધી જ ચર્ચા આ વિડીયોમાં તમને મળવાની છે. તો હવે આપણે મિત્રો જોઈએ એક્ઝિક્યુટિવ સમરી. તો 2026 માટે એક્સપેક્ટ એટલે કે અપેક્ષિત સુરક્ષિત સ્કોર કયો છે? ઓકે, તો સરકારી કોલેજમાં જો તમને એડમિશન જોઈએ છે, જીમર્સ કોલેજમાં તમને જો એડમિશન લેવા માંગો છો, એમબીબીએસ કોલેજીસમાં, મેડિકલ કોલેજીસમાં, અને જે પ્રાઇવેટ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જો તમે એડમિશન લેવા માંગો છો, બરોબર છે, તો સરકારી કોલેજ માટે જે સેફ ઝોન કહેવાય એ છે 550 થી 590 માર્ક્સ, બરોબર છે. એટલે નિયર બાય તમે ગણો તો મેક્સિમમમાં મેક્સિમમ 610 અથવા તો 600 માર્ક જેટલું સરકારી માટે ગણી શકો, બરોબર છે. આ ફાઇનલ ડેટા નથી, આ એક્સપેક્ટ છે, બરોબર. એટલે એવું ના વિચારતા કે આટલો જ સ્કોર રહેવાનો છે અને આટલો જ જઈ શકે છે, બરોબર છે. આ પેપર ડિફિકલ્ટી લેવલના આધારે પેપર કેવું રહી શકે છે એના આધારે જે છે આ સ્કોર નક્કી કરવામાં આવ્યો છે. બીજું કે અર્ધ સરકારી, જો તમે જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગો છો તો 505 થી લઈને 540 સુધીનો આ જે સ્કોર છે એ રહી શકે છે, બરોબર. પરંતુ તમારે જુઓ, હવે આમાં છે ને મેક્સિમમ સ્કોર ને ધ્યાનમાં લો, બરોબર છે. એ જ આમાં સાચું છે, બરોબર છે. મેક્સિમમ સ્કોર જ જે છે એ આટલો જઈ શકે છે, બરોબર છે. બીજું કે પ્રાઇવેટ અથવા તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, બરોબર. તો પ્રાઇવેટ અથવા સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં 430 થી લઈને 465, બરોબર છે. એટલે જુઓ, હવે ધારો કે પેપર હાર્ડ નીકળ્યું, તો હાર્ડ નીકળે તો શું થશે? કોમ્પિટિશન ઓછી થાય, કોમ્પિટિશન ઓછી થાય તો કટ ઓફ ઓછું થાય, તો કટ ઓફ ઓછું શેમાં રહી શકે? તો આ મિનિમમ માર્ક છે એમાં રહી શકે છે, બરોબર છે, આ બધામાં. બીજું કે જો પેપર ઇઝી નીકળી ગયું તો કોમ્પિટિશન વધવાની, સીટ માટે કોમ્પિટિશન વધશે તો કટ ઓફ પણ વધવાનું, તો કટ ઓફ વધશે તો તમારે મેક્સિમમ સ્કોર જે છે એને ધ્યાનમાં લેવો પડે, બરોબર છે. તો આ રીતનું જે છે આ એક્સપેક્ટ સ્કોર છે, બરોબર છે. આ એવું નથી કે આ ફાઇનલ સ્કોર છે. તો આટલું તમે જો સ્કોર કરો છો તો આટલા કોલેજમાં તમે એડમિશન લેવા માટે સેફ ઝોનમાં ગણી શકો છો, બરોબર છે. બીજું કે અહીંયા લખ્યું છે કે આ સ્કોર, અહીંયા લખ્યું છે કે આ સ્કોર ઓપન કેટેગરીના સ્ટેટ કોટા માટે સંભવિત લક્ષ્યાંક છે, ચોક્કસ એડમિશન રેન્ક પર આધારિત છે, બરોબર છે. એટલે કે જે તમારું આજે 12th ફ્રી ને બધું થવાનું છે, બરોબર છે, એ રેન્ક પર આધાર રાખે છે, બરોબર છે. તો આ સ્કોર ઓપન એટલે કે જનરલ કેટેગરીના સ્ટેટ કોટા માટે સંભવિત લક્ષ્યાંક છે, એટલે કે જે જનરલ કેટેગરીમાં આવે છે, બરોબર છે, એના આધારે જે છે આ સેફ ઝોનના માર્ક આપ્યા છે. હવે બીજી વાત કરીએ તો આ કટ ઓફ અનુમાનનું વિજ્ઞાન શું છે? આ સ્કોર કેવી રીતે નક્કી થયો છે, બરોબર છે. તો મેં હમણાં વાત કરી તો 3 વર્ષનો જે ઐતિહાસિક ટ્રેન્ડ એટલે કે 2023 થી 2025 ના વાસ્તવિક જે આપણી કમિટી છે એસીપીયુ જીએમઈસી, બરોબર છે, જે એમઈડીએમએમ ગુજરાત આપણી જે વેબસાઇટ પર એડમિશન પ્રક્રિયા થાય છે, બરોબર છે, એના ડેટાનું વિશ્લેષણ એટલે કે એના ડેટાનું એનાલિસિસ કરીને આ સ્કોર નક્કી કરવામાં આવે છે. બીજું કે પ્રશ્નપત્રની કઠિનતા એટલે કે જે પેપર ડિફિકલ્ટી લેવલ છે, બરોબર છે, જે પેપર કેવું રહ્યું હતું ગયા 3 વર્ષે, બરોબર છે. બીજું કે એનએમસી ના જે નવા નિયમો છે એટલે કે જે સીટ મર્યાદા, હમણાં જે નવો નિયમ આવે છે કે સીટ મર્યાદા નાબૂદ થવાથી, બરોબર છે, 2026 ના કટ ઓફ પર પડતો જે પ્રભાવ છે, બરોબર છે,
તો એના આધારે જે છે આ સ્કોર નક્કી કરવામાં આવ્યો છે. ઓકે મિત્રો, ત્યારબાદ બીજી વાત કરીએ તો માર્ક્સનો ઉતાર ચઢાવ, એટલે કે જે 2023 થી 2025 ની જે માર્ક્સનું જે ગ્રાફ રહ્યો હતો, બરોબર છે, એ કઈ રીતનો હતો. ઓકે, તો પહેલા તો હવે તમે જુઓ, તમને દેખાતું હશે કે 2022 માં જે વર્ષ હતું, બરોબર છે, તો એમાં 588 માર્ક જે છે, બરોબર છે, એ રહ્યું હતું. બીજું કે 2023 માં જો પેપર જે છે એ થોડું સહેલું નીકળતું, એટલે માર્કનું જે કટ ઓફ છે એ વધતા ગયા, બરોબર, 611 માર્ક્સ જેટલું રહ્યું હતું, બરોબર છે. આ હાઈએસ્ટ જે રહ્યું હતું એ દર્શાવ્યું છે. ઓકે, જે જનરલ કેટેગરીમાં આવે છે સ્ટુડન્ટ એમનું છે, બરોબર છે, એટલે કે જે હાઈએસ્ટ કટ ઓફ જે રહ્યું હતું એ બતાવે છે, બરોબર. તો 2022 માં કેટલું હતું ભાઈ? તો 588 માર્ક હતું. કટ ઓફ વધતું ગયું, બરોબર છે, 2023 માં. હવે 2024 માં તો એનથી પણ હાઈ હતું, અને 2025 માં તમને ખબર છે મિત્રો કે જે પેપર ડિફિકલ્ટી લેવલ હતું એ ખૂબ જ હાર્ડ હતું, એના લીધે જો ગ્રાફ કેટલો નીચો આવી ગયો છે, બરોબર છે. તો આ જો સૌથી પીક પર છે, બરોબર. એટલે એવું, બરોબર, એટલે એવું નહીં રાખવાનું કે પેપર હાર્ડ આવશે કે ઈઝી આવશે, તો એના પર આધાર રાખે છે આ કટ ઓફ, બરોબર છે, એટલે કે પેપર ડિફિકલ્ટી લેવલ પર આધાર રાખે છે કે કટ ઓફ કેટલું જઈ શકે. કારણ કે 2024 માં જે સ્કેમ થયો હતો, બરોબર છે, કે જે પેપર પણ જો ઈઝી હતું, બરોબર છે, એના લીધે ઘણા બધા સ્ટુડન્ટ જે છે એમનું કટ ઓફ ખૂબ જ ઊંચું જતું રહ્યું હતું, અને ઘણા સ્ટુડન્ટને મેડિકલ કોલેજમાં એડમિશન નહોતું મળ્યું, બરોબર છે. તો આ પ્રમાણે જે છે એનું કટ ઓફ રહ્યું હતું, બરોબર. એટલે આ જે ગ્રાફ છે કટ ઓફ નો એ ખૂબ જ વધઘટ થઈ શકે છે. અહીંયા લખ્યું છે કી ઇનસાઇટ કે માત્ર માર્ક્સ પર આધાર રાખવો એ અત્યંત જોખમી છે. પેપર સહેલું હોય તો કટ ઓફ 640 પ્લસ પાર કરી શકે છે, અને અઘરું હોય તો 525 સુધી નીચે આવી શકે છે, બરોબર છે. તો મેં હમણાં કીધું એ જ રીતનું અહીંયા કહેવામાં આવ્યું છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો ગેમ ચેન્જર પરિબળ પ્રશ્નપત્રની કઠિનતા, બરોબર છે. ગેમ ચેન્જર પરિબળ શું છે? પ્રશ્નપત્રની કઠિનતા, એટલે કે પેપર ડિફિકલ્ટી લેવલ. તો મેં હમણાં આગળ કીધું એમ કે સરળ પેપર હશે જે 2024 માં હતું, બરોબર છે, તો હાઈ કટ ઓફ હશે, બરોબર છે. એનું જે કોમ્પિટિશન પણ વધવાની, બરોબર છે, સીટ્સ માટે, કારણ કે સીટ કેટલી છે? લિમિટેડ છે, બરોબર. અને એની સામે જો સ્ટુડન્ટ જોવા જઈએ તો એ ખૂબ જ વધારે છે, બરોબર છે. બીજું કે 2026 નું બીજું કે 2025 નું પેપર કેવું હતું? કઠિન હતું, બરોબર છે. તેનું કટ ઓફ કેટલું હતું? લો ગયું હતું, 525 માર્ક જેટલું, બરોબર. એટલે આગળ કીધું કે 2024 નું પેપર સહેલું નીકળ્યું તો કોમ્પિટિશન વધવાની, કટ ઓફ વધવાનું. ઓકે, તો 640 પ્લસ પાર પણ જઈ શકે. જો અઘરું નીકળી ગયું વધારે, બરોબર છે, તો 525 માર્ક્સ બી એ પહોંચી શકે છે, બરોબર. તો 2026 ની આપણે પેપર ડિફિકલ્ટી લેવલ શું નક્કી કરી શકાય? તો મધ્યમ કઠિનતા, બરોબર છે, એટલે કે એનું કટ ઓફ, બરોબર છે, 550 થી લઈને 590 ની રેન્જ સુધીમાં રહી શકે છે. આટલી વસ્તુ ક્લિયર છે? ઓકે, એટલે મીડિયમ અને બરોબર છે, એટલે એટલું બધું અઘરું બી નહીં હોય અને એટલું બધું સહેલું બી નહીં હોય, એ રીતનું મોડરેટ પ્રકારનું નીકળી શકે છે, બરોબર. અહીંયા લખ્યું છે કે 2026 નું પેપર મધ્યમ સ્તરનું રહેવાની ધારણા છે, જેના કારણે કટ ઓફ 2024 કરતા નીચું પરંતુ 2025 કરતા ઊંચું રહેશે, બરોબર છે. તો આ પ્રકારનું પેપર ડિફિકલ્ટી લેવલ રહી શકે છે. બીજું કે સચોટ અનુમાનનો સુવર્ણ નિયમ શું છે? તો સાચું આપણે અનુમાન કેવી રીતે કરી શકીએ? તો મેઇન છે એ રેન્કના આધારે. માર્ક્સ એટલા બધા મેટર નથી કરતા એવું કહેવા માંગે છે. એટલે કે તમે ઓલ ઇન્ડિયા રેન્ક આધારે વિચારો, બરોબર છે, તો સમગ્ર ભારતના એપ્રોક્સિમેટલી 24 લાખ સ્ટુડન્ટ જે છે એ આ એક્ઝામ આપતા હોય છે, બરોબર છે. એટલે જે સચોટ અનુમાન જે છે એટલું બધું એમાં ના કરી શકે ઓલ ઇન્ડિયા રેન્કમાં. બીજું કે ગુજરાત સ્ટેટ મેરિટ રેન્ક, બરોબર છે, તો ગુજરાતના વિદ્યાર્થીઓ એપ્રોક્સિમેટલી 50,000 થી 80,000 સુધીના હોય છે, બરોબર છે. લખ્યું છે 50,000 થી 80,000 સુધીના, બરોબર છે. તો એની ચોકસાઈ જે છે વધુ હોય. અને મેઇન જે છે કેટેગરી રેન્ક, બરોબર છે, એટલે કે જ્યારે તમારો કેટેગરી રેન્ક ડિક્લેર થાય, ગુજરાત સ્ટુડન્ટ માટે કેટેગરી રેન્ક જ્યારે ડિક્લેર થાય, રિઝલ્ટ આવે ત્યારબાદ, તો જ આપણે જે છે એડમિશનની સાચી ગણતરી કરી શકીએ છીએ કે તમારું કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે અને તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે, બરોબર છે. એટલે નીટ રિઝલ્ટમાં તમારો શું આવશે? તો ઓલ ઇન્ડિયા રેન્ક આવે છે, બરોબર છે. તો ઓલ ઇન્ડિયા રેન્કના આધારે એટલું બધું કઈ ખાસ અનુમાન ના કરી શકાય, કારણ કે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે
તમે તો સ્ટેટમાં જ એડમિશન લો છો, તમે થોડી ઓલ ઇન્ડિયામાં લેવાના છો, બરોબર છે. જો કોઈ વિદ્યાર્થીને ઓલ ઇન્ડિયામાં જવું હોય તો એના માટે ઓલ ઇન્ડિયા રેન્ક મેટર કરે છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ પોતાના સ્ટેટમાં જ લેવા માંગતા હોય છે, તેમના માટે કેટેગરી રેન્ક મેટર કરતો, એટલે કેટેગરી રેન્ક ના આધારે જ તમારું સાચું અનુમાન થઈ શકે છે કે તમને શેમાં એડમિશન મળે છે. ત્યારબાદ જો બીજી વાત કરીએ તો અહીંયા લખ્યું છે કે સરકારી મેડિકલ કોલેજોમાં જે 2026 નું એપ્રોક્સિમેટલી કેટલું રહી શકે છે, તો બેઠકો કેટલી છે એપ્રોક્સિમેટલી 4200 જેટલી એપ્રોક્સિમેટલી બેઠકો છે. વાર્ષિક ફી કેટલી છે તો કે 25,000 રૂપીસ, બરોબર છે. હવે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે બરોબર છે, તમે જોઈ શકો છો કે એક્સપેક્ટેડ કેટલું રહી શકે છે, તો આટલું જે છે એ એક્સપેક્ટેડ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે, ઈડબ્લ્યુએસ કેટેગરીના, એસસીબીસી કેટેગરી માટે, એસસી અને એસટી માટે આટલું રહી શકે છે. બીજું કે સરકારી કોલેજોમાં ફી સૌથી ઓછી હોવાથી અહીં હરીફાઈ સૌથી વધુ અને કટ ઓફ સૌથી ઊંચું રહે છે. ઓકે, તો હવે જીમસ કોલેજની વાત કરીએ તો જીમસ કોલેજમાં કેટલી બેઠકો છે, તો જીમસ કોલેજમાં એપ્રોક્સિમેટલી 2100 જેટલી બેઠકો છે. ફી જેની મીડિયમ છે. તો જનરલ કોટા માટે, ઈડબ્લ્યુએસ કોટા માટે, એસસીબીસી કોટા માટે, એસસી કોટા માટે અને એસટી કોટા માટે છે એ આટલું એપ્રોક્સિમેટલી કટ ઓફ જઈ શકે છે. ઓકે, ત્યારબાદ જો તમે પ્રાઇવેટ કોલેજનું પણ એ જોઈ શકો છો કેટલું રહી શકે, તો જનરલ કોટા માટે ખૂબ જ ઓછું છે, બરોબર છે. એટલે કે પ્રાઇવેટ કોલેજોમાં ઓછું જ કટ ઓફ હોય છે, એટલે 430 થી 465, 425 થી 460, એટલે એપ્રોક્સિમેટ જો તમને પ્રાઇવેટ કોલેજમાં પણ લેવાની તૈયારી હોય તો તમે 450 માર્ક, 500 માર્ક પણ લાવો તો તમને આરામથી પ્રાઇવેટ કોલેજમાં મળી જાય છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટામાં શું ફરક છે, તો 15% એઆઈક્યુ વિરુદ્ધ 85% સ્ટેટ કોટા લખ્યું છે. તો ઓલ ઇન્ડિયા કોટા જે છે એ રાષ્ટ્રીય સ્તરની અત્યંત તીવ્ર હરીફાઈ, ત્યારબાદ સ્ટેટ કોટા જે છે એ માત્ર ગુજરાતના ડોમિસાઇલ ધરાવતા વિદ્યાર્થીઓ માટે જ હોય છે. બીજું કે 2026 લક્ષણ ટોચની કોલેજો માટે, એટલે કે બીજે મેડિકલ માટે 660 પ્લસ સ્કોર જે છે આના માટે જરૂરી છે, અને ગુજરાતમાં જો તમારે લેવું હોય તો 620 પ્લસ સ્કોર જે છે એના માટે જરૂરી છે. એટલે સ્ટેટ કોટા એટલે શું ભાઈ, તો પોતાના જ જે રાજ્યમાં તમને 85% સીટ પર બેઠકો મળે છે, અને 15% એટલે ઓલ ઇન્ડિયા કોટાની જે બેઠકો હોય તે બહારના જે સ્ટુડન્ટ આવે બરોબર છે એમને એમાં એડમિશન મળતું હોય છે, બરોબર છે. હવે તમે જોઈ શકો છો કે medadm.gujarat.org નામની વેબસાઇટ પર આપણી જે કાઉન્સેલિંગ પ્રક્રિયા થાય છે, તો એના શું તબક્કા છે, તો પહેલા તો તમારે એમાં પિન ખરીદીની પ્રોસેસ આવે છે કાઉન્સેલિંગ પ્રોસેસમાં, એટલે કે પિન ખરીદી કરવાની, પછી એનું રજીસ્ટ્રેશન થાય, બરોબર છે. ત્યારબાદ તમારો જે કેટેગરી રેન્ક ગુજરાત રેન્ક આવે, બરોબર છે. ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું હોય, ત્યારબાદ જે રાઉન્ડની પ્રોસેસ થતી હોય છે, બરોબર, એટલે કયા રાઉન્ડમાં તમને એડમિશન મળે છે, 4 રાઉન્ડ થાય છે, બરોબર. અને ત્યારબાદ તમારી ચોઇસ ફ્રીની પ્રક્રિયા થાય છે, અને ત્યારબાદ તમારું રિઝલ્ટ આવે ને તમને એડમિશન મળતું હોય છે, બરોબર. તો 4 સ્ટેપ જે છે એ થતા હોય છે એડમિશન પ્રક્રિયામાં. તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો, બધાની જ આ માહિતી આપણા ચેનલ પર આવતી રહે છે. તો તૈયારી પ્લસ યોગ્ય રણનીતિ મેડિકલ એડમિશનમાં સફળતા, એટલે કે જે કટ ઓફ ટ્રેકિંગ, સીટ મેટ્રિક્સ અને સત્તાવાર અપડેટ્સની માટે નીચેના સંશોધનોનો સતત ઉપયોગ કરો. તો આપણી જે ગુજરાતની વેબસાઇટ છે કાઉન્સેલિંગ માટે એ આ છે, ઓફિશિયલ વેબસાઇટ, બીજી કોઈ વેબસાઇટ નથી. અને જે ઓલ ઇન્ડિયા કોલેજ પ્રિડિક્સ અને ડેટા ટ્રેકર્સ, બરોબર છે, એટલે કે એમબીબીએસ કાઉન્સિલ સારથા છે, બરોબર છે. તો આના આધારે તમે બધી એડમિશન અપડેટ જે છે, બધી માહિતી છે મેડિકલ કોલેજીસની, કટ ઓફની, ફીસની, એ બધી મેળવી શકો છો. બીજું કે રેક ઇન્ફ્લેશન વચ્ચે પણ સચોટ ડેટા એનાલિસિસ તમને શ્રેષ્ઠ કોલેજ અપાવી શકે છે, બરોબર છે. એટલે કે સચોટ ડેટા એનાલિસિસ જો તમે કરો, બરોબર છે, તો સારામાં સારી મેડિકલ કોલેજમાં તમને એડમિશન મળી શકે છે, ફી સ્ટ્રક્ચરના આધારે, તમને જ્યાં જોઈએ છે ત્યાં, માર્ક્સના આધારે, બરોબર. તો આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો, આવી જ નવી અપડેટ અને માહિતી તમારા સુધી પહોંચતી રહે છે. તો ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે, આવો નવો વિડીયો આવતો રહેશે.